ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે રાજસ્થાની દાલ બાટીનું એક અનોખું ટ્વિસ્ટ આપ્યું છે, એટલે બનાવીશું ચીઝ બાટી બોમ્બ. જેની એકદમ પરફેક્ટ અંદરથી ચીઝી અને ટેમ્પટિંગ સ્ટફિંગવાળું બાટી, જે બહારથી ક્રિસ્પી અંદરથી ચીઝી. અને આજે ફ્રેન્ડ્સ આપણે આ બાટીને જુગાડું બાટી કુકરમાં એને બેક કરવાના છે. તો આ રેસીપી એન્ડ સુધી જોજો કે જેથી તમને પરફેક્ટલી ખ્યાલ આવે કે કેવી રીતે આપણે જુગાડું બાટી બનાવવાના છે. તો ચલો ફ્રેન્ડ્સ, ચીઝી બાટી બોમ્બ બનાવી લઈએ. એના માટે ડો પ્રિપેર કરવા આપણે 1 કપ ઘઉંનો જાડો લોટ લેવાનો છે. એટલે જે કરકરો લોટ હોય છે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. અને બધી વસ્તુને આ રીતે સરસ એવી એક વખત મિક્સ કરી લેવાની. આપણે જાડો લોટ એડ કર્યો છે એટલે તેલનું મોણ લોટમાં દરેક પાર્ટ સુધી જાય એનો ખાસ રાખવાનો છે. એટલે આ રીતે પરફેક્ટલી મિક્સ કરી અને ત્યારબાદ જ એમાં ફ્રેન્ડ્સ થોડું હુંફાળું પાણી એડ કરીશું. અને થોડું પાણી એડ કરી અને સરસ એવો સોફ્ટ ડો રેડી કરી લઈશું. આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે એટલે જો તમે એને બહુ કાઠો બાંધી દેશો તો આપણી બાટી પ્રોપર નહીં બની શકે, એ ફાટી જશે અને અંદર ચીઝના લીધે એ વધારે ફાટી જશે. એટલે આ રીતે સોફ્ટ ડો રેડી થઈ જાય ત્યારબાદ આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે ટેમ્પટિંગ સ્ટફિંગ બનાવી લઈએ. એના માટે આપણે એક પ્રોસેસ ચીઝની ક્યુબ લીધી છે. અત્યારે મેં અમૂલનું પ્રોસેસ ચીઝ લીધું છે. તમને જે કંપનીનું ફાવતું હોય એ કંપનીનું પ્રોસેસ ચીઝ લઈ લેવાનું છે. અને એમાં એકદમ ચીઝી ટેસ્ટ આપવા માટે, ચીઝ પુલ થાય એટલા માટે 2 ચમચી જેટલું મોઝરેલા ચીઝ લીધું છે. 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. 2 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરવાનું છે. અને 2 ચમચી અત્યારે મેં ગાજર સમારેલા લીધેલા છે. તમે જે ચાહો એ સબ્જી આમાં એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે ચીઝમાં બી મીઠું એડ કરેલું છે. હવે આપણે 2 ચમચી જેટલો પેરી પેરી મસાલો એડ કરવાનો છે. આ પેરી પેરી મસાલો એડ કરવાથી જ આપણી બાટીમાં અંદરથી ટેમ્પટિંગ ટેસ્ટ આવે છે અને બહારથી પરફેક્ટ ક્રિસ્પી રહેશે અને સાથે અંદર મસાલેદાર ચીઝ રહેશે. આ રીતે ફ્રેન્ડ્સ બધું સરસ મિશ્રણ મિક્સ થઈ જાય એવી રીતે એને ભેગું કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું ચીઝી મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે સાઈડ કરી લઈએ. અને હવે આપણે ગાર્લિક બટર બનાવવા માટે 1 ચમચી જેટલું બટર લીધું છે. એમાં થોડી લસણની કળીઓને ક્રશ કરીને એડ કરી લેવાની છે. તમે રેડીમેડ ગાર્લિક બટર બી લઈ શકો છો. એમાં અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ લઈશું, જે આપણે બજારમાં મળે છે એ જ. અડધી ચમચી જેટલો ઓરેગાનો લેવાનો છે. તમે ઓરેગાનોની જગ્યાએ મિક્સ હર્બ્સનો બી ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને 2 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈશું. તો 2 મિનિટ બાદ આપણું બટર સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. એટલે એમાં 1 ચમચી જેટલા ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણું પરફેક્ટ એવું ગાર્લિક બટર રેડી થઈ ગયું છે. હવે જુગાડું બાટી કુકર બનાવવા માટે આ રીતે તવા પર આપણે જે ચાળણો હોય છે ઘઉં ચારવાનો એ મૂકી દઈશું અને એને આ રીતે ઢાંકણા વડે ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણું બાટી કુકર રેડી થઈ ગયું છે. એને પ્રી હીટ કરી લઈએ 10 મિનિટ માટે. હવે લોટને બી સરસ રેસ્ટ અપાઈ ગયો છે. એટલે આપણે આ રીતે એમાંથી નાના સાઇઝના લુવા કરી લેવાના છે. આ રીતે અત્યારે આટલી નાની સાઇઝનો લુવો કરવાથી આપણી એક બાટી બની રહેશે. હવે આપણે એના પર થોડુંક ઘણું અટામણ લઈ અને એને સરસ એવી પતલી વણી લેવાની છે. ફ્રેન્ડ્સ થોડો જાડો લોટ લીધો છે એટલે આપણને થોડું વણવામાં એ થશે, એટલી જેટલી બને એટલી પતલી વણી લેવાની છે. તો ફ્રેન્ડ્સ આ રીતે સરસ એવી પતલી રોટલી વણી લીધી છે અને આ સાઈઝની જ વણવાની છે, બહુ મોટી નહીં વણીએ. હવે આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દેવાનું છે અને એને આ રીતે કચોરી વાળતા હોઈએ એ રીતે એમાં ફિલ કરી સ્ટફિંગ એની બધી બોર્ડર સીલ કરી અને આ રીતે બાટીનો શેપ આપી દેવાનો છે. હવે પ્રીહીટેડ કુકરમાં બધી પ્રિપેર બાટીને આપણે સેટ કરી લઈશું. પહેલાં લો ફ્લેમ પર આ રીતે 5 મિનિટ એને કૂક કરવાનું છે.
કે જેથી અંદરથી ચીઝ સ્ટફ થઈ જાય. ત્યારબાદ હાઈ ફ્લેમ કરી અને આપણે એને 7 મિનિટ બેક કરવાનું છે. તો 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સરસ એવું બાટી આપણી નીચેથી કૂક થઈ ગઈ છે, અંદરથી ચીઝ બી સરસ સ્ટફ થઈ ગયું છે. એટલે બીજી સાઈડ બી 5 થી 7 મિનિટ આપણે એને કૂક કરી લઈશું. તો 5 થી 7 મિનિટ સરસ એવી કૂક થઈ ગયા બાદ આપણી બાટી બંને સાઈડથી પરફેક્ટ ક્રિસ્પી બી થઈ ગઈ છે અને અંદરથી સરસ એવું ચીઝ બી મેલ્ટ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો છે ને એકદમ બાટી કુકર જેવી જ બાટી આપણી આ રીતે જુગાડુ બાટી કુકરમાં રેડી થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ, બધી બાટી આ રીતે પરફેક્ટલી ક્રિસ્પી અને કૂક થઈ જાય ત્યારબાદ આપણે જે અમૂલનું ગાર્લિક બટર બનાવ્યું હતું એ એપ્લાય કરી દેવાનું છે. આ ગાર્લિક બટર એપ્લાય કરવાથી તમે આઉટર લેયર જે છે એકદમ પરફેક્ટ ગાર્લિક આવશે અને અંદરથી પેરી પેરી સ્ટફિંગ આવશે. તો બહુ જ સરસ એનો ટેસ્ટ લાગે છે. એટલે બધી સાઈડ આ રીતે અમૂલ બટર સ્પ્રેડ કરી દેવાનું છે. અને હવે ફ્લેમ ઓફ કરી અને ચેક કરીએ તો આપણી બાટી પરફેક્ટ રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, ટેસ્ટી ઇવનિંગ સ્નેક હોય કે પાર્ટી સ્ટાર્ટર હોય, આ રેસીપી તો હિટ છે. તો તમે બી ઘરે જરૂરથી બનાવો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો.